स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, કિંજલ પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં બેઝિક વિષયનો અભ્યાસ કર્યો છે કે જેમાં તમે ગ્રંથાલયને લગતા ઘણા બધા જે આપણે કાર્યો હોય છે તેનાથી અવગત થયા છો. જેમ કે ગ્રંથાલયમાં આપણે કયા પ્રકારના કાર્યો કરતા હોઈએ છીએ, કે ગ્રંથાલયનું વર્ગીકરણ કરતા હોઈએ છીએ, ગ્રંથાલયનું સૂચીકરણ કરતા હોઈએ છીએ, તેની ગોઠવણી કેવી છે તેનો આપણે અભ્યાસ કરીએ છીએ. આ ઉપરાંત આપણે ગ્રંથાલયમાં કયા કયા પ્રકારના જે ટેકનોલોજી છે એ વસાવીએ છીએ, જેથી કરીને જે આપણે ટ્રેડિશનલ લાઇબ્રેરીથી ડિજિટલ લાઇબ્રેરી તરફ જઈ રહ્યા છીએ, તો એ કન્સેપ્ટ પણ આપણે ડિજિટલ એના પ્રમાણે લાઇબ્રેરી એની સાથે ને સાથે ચાલતી રહે. તો આવી જ રીતે તમારે જેવી રીતે આપણે લાઇબ્રેરીમાં કલેક્શન્સ આપણે જે ડેવલપ કરતા હોઈએ છીએ, તો એ કલેક્શન્સને વધારે કેવી રીતે ડેવલપ કરી શકીએ, યુઝર્સની નીડ પ્રમાણે આપણે એમનું કલેક્શન કેવી રીતે વસાવી શકીએ, એ પણ એક બહુ જ મહત્ત્વની વાત છે. તો ગ્રંથાલયની સાથે સાથે આવા માહિતી કેન્દ્રો પણ અસ્તિત્વમાં આવ્યા કે જેથી કરીને જે પણ યુઝર્સ છે એ લાઇબ્રેરીને વિઝિટ નથી કરતા, તો એવા સમયે તેઓ માહિતી કેન્દ્રો એટલે કે ઇન્ફોર્મેશન સેન્ટરનો યુઝ કરી અને તેમની જે જરૂરિયાતની માહિતી છે, જેમના જે ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ છે, એ ઇન્ફોર્મેશન સેન્ટરની જે સર્વિસીસ છે એનો યુઝ કરી અને મેળવી શકતા હોય છે. એટલે કે જે ઇન્ફોર્મેશન સેન્ટર્સ છે એનો પણ મેઇન ઉદ્દેશ્ય એ જ હોય છે કે જે પણ યુઝર્સ આવે છે તો તેને જરૂરિયાતની તેની માહિતી મળે, તેને જે પણ ડોક્યુમેન્ટ્સ રિક્વાયરમેન્ટ છે એ મળે અને તેની સાથે સાથે એના જે રિસર્ચ અને ડેવલપમેન્ટ છે એ વધારે વિકસતા જાય. એટલે કે જે માહિતી કેન્દ્રો છે તેનો ઉદ્દેશ પણ ગ્રંથાલય જે આપણા પબ્લિક લાઇબ્રેરીઝ હોય છે એની સાથે જ સંકળાયેલો હોય છે. આપણા જે ગ્રંથાલય ક્ષેત્ર છે એમાં પણ આવા ઘણા બધા ઇન્ફોર્મેશન સેન્ટર્સ ડેવલપ કરવામાં આવે છે કે જેથી કરીને જ્યારે પણ કોઈ પણ લાઇબ્રેરીઝમાં આવી કોઈ પણ જરૂરિયાત ઊભી થાય છે તો ત્યારે એ લાઇબ્રેરીઝ ડિરેક્ટલી ઇન્ફોર્મેશન જે સેન્ટર્સ હોય છે એનો કોન્ટેક્ટ કરી અને કોઈ પણ જે માહિતી છે, રિક્વાયરમેન્ટ છે, જે પણ ઇન્ફોર્મેશન સેન્ટર છે એ સ્પેશિયલાઇઝના આધારે ક્રિએટ કરવામાં આવતા હોય છે. તો જ્યારે પર્ટિક્યુલર સ્પેશિયલ ઇન્ફોર્મેશનની જરૂરિયાત પડે છે તો ત્યારે એ પર્ટિક્યુલર સ્પેશિયલ ઇન્ફોર્મેશન સેન્ટરને ધ્યાનમાં રાખી અને આપણે ઉપભોક્તાઓની માહિતીને તેના સુધી પહોંચાડતા હોઈએ છીએ. એટલે કે ક્યાંય ને ક્યાંય આપણું જે લાઇબ્રેરી છે એ અને ઇન્ફોર્મેશન સેન્ટર બંને એકસાથે ચાલતા હોય છે. કે જ્યારે ઇન્ફોર્મેશન સેન્ટર્સને કોઈ પણ ઇન્ફોર્મેશન્સ અથવા કોઈ પણ ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે તો ત્યારે લાઇબ્રેરી પાસે મંગાવતા હોય છે, અને જ્યારે કોઈ પણ પબ્લિક લાઇબ્રેરીઝ, એકેડેમિક લાઇબ્રેરીઝ કે રિસર્ચ લાઇબ્રેરીઝને કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન, ડોક્યુમેન્ટ્સ, સર્વિસીસની રિક્વાયરમેન્ટ રહે છે તો ત્યારે આવા જે સ્પેશિયલ ઇન્ફોર્મેશન સેન્ટર્સ ક્રિએટ કરવામાં આવ્યા છે તેનો યુઝ કરી અને અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ્સ, સર્વિસીસનો ઉપયોગ કરતા હોય છે. તો આજનો આપણો ટૉપિક છે કે માહિતી કેન્દ્રોનું સંગઠન, એટલે કે ઇન્ફોર્મેશન સેન્ટર્સનું ઓર્ગેનાઇઝેશન્સ કેવી રીતે થાય છે. એટલે કે જ્યારે પણ આપણે લાસ્ટ ટાઈમ પર વાત કરી હતી કે ઇન્ફોર્મેશન સેન્ટર્સ હોય છે એ અલગ અલગ પ્રકારે ડિવાઈડ કરવામાં આવતા હોય છે, કે સ્પેશિયલાઇઝના આધારે ડિવાઈડ થતા હોય છે, એમની સર્વિસીસ જે પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે એના આધારે ડિવાઈડ થતા હોય છે. ઘણી વખત સ્ટેટ, રિજનલ અથવા તો કન્ટ્રીના ને જે આપણા જે માપદંડ હોય છે એને ધ્યાનમાં રાખી અને ઇન્ફોર્મેશન સેન્ટર્સ ક્રિએટ કરવામાં આવતા હોય છે. તો જે પણ ઇન્ફોર્મેશન સેન્ટર્સ ક્રિએટ કરવામાં આવી રહ્યા છે એ દરેક ઇન્ફોર્મેશન સેન્ટર્સનું ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર કેવું હોય છે, એટલે કે કેવી રીતે એમનું સ્ટ્રક્ચર આખું ડેવલપ થયું હોય છે, કઈ કઈ ઇન્ફોર્મેશન્સ અથવા તો કોઈ આખું એનું માળખું હોય છે. કે એક ઇન્ફોર્મેશન સેન્ટર્સ જ્યારે આપણે ડેવલપ કરી રહ્યા છીએ, સપોઝ કે કોઈ ઓર્ગેનાઇઝેશન છે અથવા તો કોઈ એવી સંસ્થા છે કે જેને આવા માહિતી જે કેન્દ્રો છે ક્રિએટ કરવા છે, લાઇબ્રેરીની સાથે કનેક્ટ થવું છે, લોકો સુધી તેની વાત પહોંચાડવી છે, તો ત્યારે આવા જો ઇન્ફોર્મેશન સેન્ટર્સ ક્રિએટ કરવા હોય તો એને કઈ કઈ માહિતીની જરૂરિયાત પડે, કેવી રીતે કોઈ પણ ઇન્ફોર્મેશન સેન્ટર્સ જો ડેવલપ કરવું હોય તો કઈ રીતે કરી શકે તેની આપણે ચર્ચા કરીશું. આ ઉપરાંત જે ઇન્ફોર્મેશન સેન્ટર્સ હોય છે એમાં કયા કયા પ્રકારની સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે એની પણ આપણે આજે ચર્ચા કરીશું. ફર્સ્ટ વાત કરીએ આપણે ઇન્ટ્રોડક્શનથી, તો કે માહિતી કેન્દ્ર એટલે વિવિધ પ્રકારની માહિતી ઉપભોક્તા સુધી પહોંચાડવા માટે એક એવું સંસાધન જેની મદદથી યોગ્ય માહિતી યોગ્ય સમયે યોગ્ય ઉપભોક્તાને મળી રહે. એટલે કે જેવી રીતે આપણે લાઇબ્રેરીનો એક મેઇન મોટો હોય છે, આપણા જે રંગનાથન દ્વારા 5 મેઇન સૂત્રો આપવામાં આવેલા છે કે જ્યાં વાચકને તેનું પુસ્તક મળે અને દરેક વાચકનો સમય બચે, એવી જ રીતે ઇન્ફોર્મેશન સેન્ટર્સનો પણ એક મેઇન ઓબ્જેક્ટ હોય છે કે યોગ્ય યુઝર્સ જે હોય છે, રાઇટ યુઝર્સને રાઇટ ટાઈમે રાઇટ ડોક્યુમેન્ટ્સ અને રાઇટ ઇન્ફોર્મેશન્સ મળી રહે, કે જેથી કરીને આપણે યુઝર્સને
એની જે પણ રિક્વાયરમેન્ટ ઇન્ફોર્મેશન્સ છે એને આપણે એના સુધી પહોંચી શકીએ. તો ક્યાંય ને ક્યાંય ઇન્ફોર્મેશન સેન્ટર્સનો જે મોટો છે એ પણ આપણી લાઇબ્રેરીનો જે મોટો છે એની સાથે જ જોડાયેલો હોય છે. માહિતી કેન્દ્રોના સંગઠનના વિવિધ પ્રકારના નમૂના મુજબ માહિતી કેન્દ્રો કાર્યરત હોય છે, જેમાં માહિતી વિપુલતા સાથે કાર્યરત માહિતી કેન્દ્રની કક્ષા, જે તે સંગઠન સાથે માહિતી કેન્દ્રની સ્થિતિ અને ઉપભોક્તાના પ્રકાર મુજબ સેવાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે જે ઇન્ફોર્મેશન સેન્ટર્સ ક્રિએટ કરવામાં આવ્યા છે અથવા તો જે ઇન્ફોર્મેશન સેન્ટર્સનું ઓર્ગેનાઇઝેશન્સ આપણે કરતા હોઈએ છીએ, તો એ ખાસ કરીને જે પણ યુઝર્સ આપણે પર્ટિક્યુલર એક એરિયાના ધ્યાનમાં રાખી અને આપણે ઇન્ફોર્મેશન સેન્ટર્સ ક્રિએટ કરતા હોય છે. સપોઝ કે મારે કોઈ એવું ઇન્ફોર્મેશન સેન્ટર્સ ક્રિએટ કરવું છે, પરંતુ મારે માત્ર ને માત્ર જે ડિસેબલ પર્સન્સ છે અથવા તો જે ડિસેબિલિટીથી અત્યારે ફિઝિકલ હેન્ડીકેપ છે એવા લોકો માટે એમને જે ઇન્ફોર્મેશન્સ રિક્વાયરમેન્ટ છે એમના માટે જો હું એવું કોઈ ઇન્ફોર્મેશન સેન્ટર્સ ક્રિએટ કરવા માગું છું, તો મારે એમના જે હેતુઓ હોય છે, એમના જે ઉદ્દેશો હોય છે, એમની જે જરૂરિયાત હોય છે માહિતીની, મતલબ કે એમને કયા ફોર્મ્સમાં હું ઇન્ફોર્મેશન આપીશ તો વધારે એ લોકો ઇઝીલી યુઝ કરી શકશે, અથવા તો એમને કયા કયા પ્રકારની ઇન્ફોર્મેશન્સ રિક્વાયરમેન્ટ રહેશે, કયા ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરીએ તો એ લોકો ઇઝીથી એક્સેસ કરી શકે. તો એમની જે જરૂરિયાત હોય એને ધ્યાનમાં રાખી અને આપણે ઇન્ફોર્મેશન સેન્ટર્સને આપણું જે પણ કલેક્શન્સ છે, જે પણ સર્વિસીસ છે, જે આપણું જે સ્ટ્રક્ચર્સ છે સેન્ટર્સનું, એ એવી રીતે આપણે ડેવલપ કરવું જોઈએ. એટલે કે પર્ટિક્યુલર જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારની જે ઇન્ફોર્મેશન સેન્ટર્સ એટલે કે માહિતી કેન્દ્રો જ્યારે તમે વિકસાવવા માંગતા હોય, તો તમે પર્ટિક્યુલર એક એરિયાને ધ્યાનમાં રાખીને ઇન્ફોર્મેશન સેન્ટર્સ ક્રિએટ કરતા હોય છે. તો ત્યારે એ સમયે એ પર્ટિક્યુલર એરિયાની જે જરૂરિયાતો છે, એમના જે હેતુઓ છે અને એમની વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને આપણે આપણા ઇન્ફોર્મેશન સેન્ટર્સમાં એ પ્રકારનું જે સ્ટ્રક્ચર ક્રિએટ કરવું જોઈએ, એ પ્રકારની સર્વિસીસ પ્રોવાઈડ કરવી જોઈએ અને એ જ પ્રકારના ડોક્યુમેન્ટ્સ આપણે વસાવવા જોઈએ કે જેથી કરીને આપણે જે પર્ટિક્યુલર એરિયા માટે સેન્ટર્સ ક્રિએટ કરી રહ્યા છીએ એ લોકો વધારે ને વધારે આવા સેન્ટર્સનો લાભ લઈ શકે. કાર્યાત્મક સંગઠન એટલે કે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન એટલે કે જ્યારે આપણે કોઈ પણ સેન્ટર્સ ક્રિએટ કરીએ છીએ તો એનું જે સ્ટ્રક્ચર હોય છે, એનું માળખું હોય છે, કેવી રીતે તૈયાર થતું હોય છે. મોટાભાગના સંગઠનોમાં પ્રલેખની પસંદગી અને પ્રાપ્તિ પ્રક્રિયા અને પ્રલેખનો સંગ્રહ તેમજ પરંપરાગત સેવાઓની જવાબદારી સામાન્યપણે ગ્રંથાલયની જ છે. એટલે કે જે સેન્ટર્સ ક્રિએટ કરવામાં આવતા હોય છે તો ક્યાંય ને ક્યાંય એ લાઇબ્રેરી દ્વારા અથવા તો કોઈ પર્ટિક્યુલર લાઇબ્રેરી જે નેટવર્ક્સ હોય છે એમના દ્વારા ક્રિએટ કરવામાં આવતા હોય છે. એટલે કે જ્યારે લાઇબ્રેરી આવા કોઈ સેન્ટર્સ ક્રિએટ કરી રહી છે તો એ લાઇબ્રેરી કોઈ પણ યુઝર સુધી પહોંચવા માટે જે સેન્ટર્સ ક્રિએટ કરી રહી છે એમાં કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ આપણે વસાવીશું, એ ડોક્યુમેન્ટ્સ કેવી રીતે આપણે મેળવી શકીએ, એટલે કે જે આ પ્રોસેસ છે કે ડોક્યુમેન્ટ કેવી રીતે મેળવવા એની પ્રોસેસ, ત્યારબાદ એ ડોક્યુમેન્ટ્સ એની ગોઠવણી કેવી રીતે કરવી અને ડોક્યુમેન્ટ યુઝર સુધી કેવી રીતે પહોંચે, એ આખી જે પ્રોસેસ હોય છે એ લાઇબ્રેરીઝ જેવી જ હોય છે. કે જેવી રીતે લાઇબ્રેરીમાં એક બુક આવે છે તો કે પર્ટિક્યુલર પહેલાં આપણે યુઝર્સની નીડને ધ્યાનમાં રાખીએ છીએ કે યુઝરને કઈ જરૂરિયાતની બુક્સ છે, ત્યારબાદ એ જ બુકને આપણે જે વેન્ડર્સ છે એની પાસેથી સજેશન્સ, કોટેશન્સ મંગાવતા હોઈએ છીએ. એ કોટેશન્સ પ્રમાણે કોઈ પર્ટિક્યુલર જે લો રેટ્સ અને વધારે સારી ફેસિલિટીઝ આપણને મળતી હોય ત્યાંથી આપણે એ બુક્સને મંગાવતા હોઈએ છીએ અને ત્યારબાદ એ જે બુક્સ આપણે મળી જાય છે વેન્ડર પાસેથી ત્યારે આપણે એની ટેકનિકલ પ્રોસેસ કરતા હોઈએ છીએ. એટલે કે બુક્સની ફિઝિકલ કન્ડિશન્સ કેવી છે, જે પ્રમાણે આપણે મંગાવી છે એ પ્રમાણે છે કે નહીં, ત્યારબાદ એનું ક્લાસિફિકેશન, કેટલોગિંગ અને ત્યારબાદ એ બુક સ્ટેકમાં જતી હોય છે. તો એવી જ રીતે જ્યારે ઇન્ફોર્મેશન સેન્ટર્સમાં આવી રીતે કોઈ બુક્સ અથવા તો કલેક્શન આપણે જ્યારે મંગાવતા હોઈએ છીએ તો એની પણ સેમ પ્રોસેસ હોય છે જેવી કે લાઇબ્રેરીઝમાં કરતા હોઈએ છીએ, જે સામાન્યતઃ કેન્દ્ર કરતાં અલગ સ્થાન ધરાવે છે. એટલે કે જે ઇન્ફોર્મેશન સેન્ટર્સમાં થતી હોય છે એના કરતાં લાઇબ્રેરીઝમાં થોડીક ડિફરન્ટ પ્રકારની જે પ્રોસેસ છે એ થતી હોય છે. તેની કેન્દ્રોની જવાબદાર અને કાર્ય કામગીરીના આધારે ગોઠવાયેલું હોય છે. માહિતી કેન્દ્રોની પ્રવૃત્તિઓના ક્ષેત્રોને મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે ઇન્ફોર્મેશન સેન્ટર્સનું જે આપણે વાત કરીએ છીએ કે સંગઠન એટલે કે ઓર્ગેનાઇઝેશન્સ કેવું હોવું જોઈએ, તો ઇન્ફોર્મેશન સેન્ટર્સના ઓર્ગેનાઇઝેશનમાં ખાસ 3 પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. જેવી કે પહેલું છે સંચાલન અને વ્યવસ્થાકીય સેવાઓ, આંતરિક સેવાઓ અને બાહ્ય ઉપભોક્તા સેવાઓ. આપણે ત્રણેયને વિસ્તૃતમાં સમજીશું. પહેલું છે સંચાલન અને વ્યવસ્થાકીય સેવાઓ. સંચાલન અને વ્યવસ્થાકીય સેવાઓ એટલે કે કોઈ પણ ઇન્ફોર્મેશન સેન્ટર્સ જે છે એનું મેનેજમેન્ટ કેવું છે, એનું જે સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચર પ્રમાણે એની સર્વિસીસ કેવી છે. એટલે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારના ઇન્ફોર્મેશન સેન્ટર્સ ક્રિએટ કરવામાં આવી રહ્યા છે તો આપણે એની ફિઝિકલ કન્ડિશન ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. ત્યારબાદ આવી ઇન્ફોર્મેશન સેન્ટર્સમાં જેટલા પણ કર્મચારીઓ વર્ક કરતા હોય છે એ કર્મચારીઓને
પણ એ જે સ્ટ્રક્ચર ક્રિએટ કરવામાં આવ્યું છે એ સ્ટ્રક્ચરના આધારે તેઓ એ સ્ટ્રક્ચરમાં એવી રીતે મેન્ટેન થતા હોય છે કે એની સાથે જ તેમને કામ કરવું પડતું હોય છે. સપોઝ કોઈ ઇન્ફોર્મેશન સેન્ટર્સમાં ટેકનોલોજી નથી, તો ટેકનોલોજી નથી એના કારણે કમ્પ્યુટર્સ પણ ના હોય, ને કમ્પ્યુટર્સ ના હોય તો તેમણે ટ્રેડિશનલ વેથી યુઝર સુધી એમની જે સર્વિસીસ છે એ પ્રોવાઈડ કરવી પડતી હોય છે. તો એવા સમયે સ્ટાફે પણ એવી જ રીતે ટ્રેડિશનલ વેમાં એની સાથે મળી જવાનું હોય છે અને ટ્રેડિશનલ વેમાં યુઝર સુધી આપણે સર્વિસીસ પહોંચાડવાની થતી હોય છે. એટલે કે કર્મચારીઓ જે વર્ક કરતા હોય છે ઇન્ફોર્મેશન સેન્ટર્સમાં, તેમને પણ આવા ઇન્ફોર્મેશન સેન્ટરનું જે સ્ટ્રક્ચર હોય છે એની સાથે વર્ક કરવાનું રહેતું હોય છે. પ્લસ એની સાથે જો એને વ્યવસ્થાપનની વાત કરીએ તો કોઈ પણ પ્રકારનું જે ઇન્ફોર્મેશન સેન્ટર્સ ક્રિએટ કરવામાં આવે છે તો એક પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડ્સના આધારે કરવામાં આવતું હોય છે કે કોઈ પણ પ્રકારના સ્ટાન્ડર્ડ્સ જે આપણે ક્રિએટ કર્યા, જેમ કે આપણે માનાંકોની વાત કરતા હોય કે તમારું જે કોઈ પણ સ્ટેક એરિયા છે તો એ આટલાથી આટલા અંતરનું હોવું જોઈએ, અથવા તો સ્ટેકની જે હાઇટ છે, વિડ્થ છે એ આટલી હોવી જોઈએ. તો એ ઇન્ફોર્મેશન સેન્ટર્સમાં પણ એ જ પ્રકારના સ્ટાન્ડર્ડ્સ એપ્લાય કરવામાં આવતા હોય છે કે જેવા અમુક લાઇબ્રેરીઝમાં એપ્લાય કરતા હોય છે કે જ્યારે પર્ટિક્યુલર લાઇબ્રેરીઝ કોઈ ક્રિએટ કરવા જતા હોઈએ તો લાઇબ્રેરીઝમાં પણ આવી રીતે સ્ટાન્ડર્ડના હિસાબથી દરેક વસ્તુઓ એક સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવતી હોય છે કે જો કોઈ ટેબલ એરિયા છે અથવા તો રીડિંગ એરિયા જે હોય છે એમાં રીડિંગનું જે ટેબલ્સ છે, ચેર્સ છે, તો એનું સ્ટાન્ડર્ડ્સ આટલું રાખવું જોઈએ. એવી રીતે જો સ્ટેક્સ એરિયા છે તો સ્ટેક્સના જે કબર્ડ્સ હોય છે અથવા તો જે સ્ટેકિંગ્સ છે તો એનું સ્ટાન્ડર્ડ્સ એક પર્ટિક્યુલર એવી રીતે ડિસાઇડ કરવામાં આવે છે કે જે એની હાઇટ પણ એટલી એક સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવે છે કે જેથી કરીને જે હાઇટેડ પર્સન છે અથવા તો લોઅર પર્સન છે એ દરેક વ્યક્તિ એ સ્ટેક સુધી પહોંચી શકે. એવી જ રીતે બુકમાં પણ અમુક સ્ટાન્ડર્ડાઇઝેશન્સ કરવામાં આવતા હોય છે. ફર્નિચર્સની વાત કરીએ ત્યારબાદ જે આખું સ્ટ્રક્ચર હોય છે સેન્ટર્સનું, લાઇટિંગ્સ છે, લાઇટિંગ્સથી લઈને એસી, કોમ્પ્યુટરાઇઝ જો ટેકનોલોજી પ્રમાણે જો ઇન્ફોર્મેશન સેન્ટર્સ ક્રિએટ કરતા હોય તો ટેકનોલોજીમાં પણ એવી રીતે કમ્પ્યુટર્સ, કોમ્પ્યુટર ડેસ્ક, જે આપણું જે સર્ક્યુલેશન ડેસ્ક હોય છે એ દરેક વસ્તુને સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવતી હોય છે. એટલે કે ઇન્ફોર્મેશન સેન્ટર્સના જે મેનેજમેન્ટ છે, એનું જે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે, એમાં આ દરેક બાબતનો સમાવેશ કરવામાં આવતો હોય છે કે જ્યાં તમે પર્ટિક્યુલર એક સ્ટાન્ડર્ડના હિસાબથી કાર્ય કરતા હોય છે. જે સ્ટાફ હોય છે, કર્મચારીઓ હોય છે, એમને એ જે પણ સ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવે છે એની સાથે જ ચાલવાનું હોય છે. એ સ્ટ્રક્ચરમાં જ એમને પોતાનો જે વર્ક એરિયા છે મેન્ટેન કરવાનો રહેતો હોય છે. આ ઉપરાંત એની જે ફિઝિકલ કન્ડિશન્સ જે પણ ઇન્ફોર્મેશન સેન્ટર્સની હોય છે એને પણ ધ્યાનમાં રાખતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ આંતરિક સેવાઓ. આંતરિક સેવાઓ એટલે કે ઇન્ટરનલ સર્વિસીસ. અમુક ઇન્ફોર્મેશન સેન્ટર્સની પોતાની ઇન્ટરનલ સર્વિસીસ હોય છે. એટલે કે જ્યારે પણ કોઈ પણ યુઝર્સ જ્યારે આવે છે, ઇન્ફોર્મેશન સેન્ટર્સના મેમ્બર હોય છે, તેમની પોતાની એક અલગ ઇન્ફોર્મેશન સર્વિસીસ હોય છે કે જ્યાં તમે સપોઝ કે આપણે કોઈપણ પ્રકારની બુક્સ જે છે એનું આપણે ક્લાસિફિકેશન કરતા હોઈએ છીએ, કેટલોગિંગ કરતા હોઈએ છીએ, તો એક એની ઇન્ટરનલ પોતાની સર્વિસીસ હોય છે કે જ્યાં એકબીજાના સ્ટાફથી સ્ટાફ એ સર્વિસીસ પ્રોવાઈડ થતી હોય છે કે જ્યાં તમે પર્ટિક્યુલર જ્યારે કોઈ પણ પ્રકારનું જો ક્લાસિફિકેશન કરતા હો તો ત્યારે તમે જ્યારે શરૂઆત કરો છો જ્યારે ઇન્ફોર્મેશન સેન્ટર્સની, તો ત્યારે તમે એક જ સિસ્ટમને પકડીને રાખો. જેમ કે તમે ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન પદ્ધતિથી જો તમારું આખું ક્લાસિફિકેશન કરી રહ્યા છો તો તમે અપ ટુ ધ એન્ડ એ જ સિસ્ટમને ફોલો કરતા રહેશો. નહીં કે ઘણી વખત એવું પણ થતું હોય છે કે ઘણા જે લાઇબ્રેરીઝ હોય છે, ઘણા બધા ઇન્ફોર્મેશન સેન્ટર્સ હોય છે, પોતાની જે સિસ્ટમ છે એને ચેન્જ કરી દેતા હોય છે. એટલે કે ફર્સ્ટ એ ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન પદ્ધતિ અપનાવતા હોય છે ક્લાસિફિકેશન, ત્યારબાદ અમુક ચેન્જીસ સડનલી આવે ને એ લોકો ડીડીસીથી મૂવ કરીને સીસી તરફ જતા રહેતા હોય છે. તો એવા સમયે ઘણી વખત સ્ટાફને પણ એટલી જ બધી પ્રોબ્લેમ થતી હોય છે કે ડીડીસીમાંથી સીસીમાં કન્વર્ટ થાવ છો, અથવા તો જે સબ્જેક્ટ ક્લાસિફિકેશન યુઝ કરતા હોય તો એમાંથી તમે ડીડીસીમાં કન્વર્ટ થઈ રહ્યા છો. તો એવા સમયે સ્ટાફને પણ એટલી પ્રોબ્લેમ થાય છે બિકોઝ કે તમારા જેટલા પણ જૂના ડોક્યુમેન્ટ્સ છે એ દરેક ડોક્યુમેન્ટ્સને તમારે ડીડીસીમાંથી સીસીમાં કન્વર્ટ કરવાના હોય છે, અથવા આઈધર કે તમે સબ્જેક્ટ ક્લાસિફિકેશન અપનાવતા હોય છે અને હવે ડીડીસી કરવા જઈ રહ્યા છો તો સબ્જેક્ટ ક્લાસિફિકેશનથી તમારે ડીડીસીમાં કન્વર્ટ થવું પડતું હોય છે. અને એવા સમયે સ્ટાફને તો જે પ્રોબ્લેમ થઈ રહી છે એ તો થાય જ છે, પરંતુ જે યુઝર્સ આવતા હોય છે એ પણ કન્ફ્યુઝ થતા હોય છે. બિકોઝ કે યુઝર્સ જો વર્ષો જૂના હોય, તમારા ઇન્ફોર્મેશન સેન્ટર્સની જે સર્વિસીસ લેતા હોય અને અચાનક જ જો આ ડોક્યુમેન્ટ્સના જે નંબર્સ છે એમાં ચેન્જીસ આવી જાય, જેના કારણે જે ડોક્યુમેન્ટના પ્લેસીસ છે એ ચેન્જ થતા હોય છે. જે પ્લેસીસ ચેન્જ થવાના કારણે યુઝર્સ જો સપોઝ એ વ્યક્તિ જો કોઈ પણ પર્ટિક્યુલર યુઝર્સ છે એ એવરી વીક્સ આવીને એક જ બુક્સ લેતો હોય એક જ સ્ટેકમાંથી, અને અચાનક જ એ જ સ્ટેકમાંથી એ બુકની જે પ્લેસ છે એ ચેન્જ થઈ જાય છે, તો એ સમયે યુઝર્સને પણ એટલી જ પ્રોબ્લેમ થતી હોય છે. એટલે જ્યારે પણ કોઈ પણ ઇન્ફોર્મેશન સેન્ટર્સ જો તમે ક્રિએટ કરી રહ્યા છો
અથવા તો ઇન્ફોર્મેશન સેન્ટર્સમાં આવી કોઈ સિસ્ટમ અપનાવી રહ્યા છો તો ત્યારે પર્ટિક્યુલર એક એવી જ પહેલાંથી સિસ્ટમ તમે ડેવલપ કરો કે જેથી કરીને ભવિષ્યમાં તમે 21st ઇરા સુધી પણ જો પહોંચો તો ત્યાં સુધી પણ એ સિસ્ટમને તમે ફોલો કરી શકો. એવી રીતે એ સિસ્ટમને તમારે ડેવલપ કરવી જોઈએ. એટલે કે નોટ ઓન્લી કે આપણે ક્લાસિફિકેશનમાં પણ કેટલોગિંગ છે એમાં પણ તમે એવી રીતે કરી શકો છો. કોઈ એબ્સ્ટ્રેક્ટ સર્વિસીસ પ્રોવાઈડ કરો છો તો એમાં પણ તમે આવી રીતે એક જ સિસ્ટમ ફોલો કરી શકો છો. નો ડાઉટ કે આપણે ક્યાંય ને ક્યાંય જો ટેકનોલોજીના ચેન્જીસ આવે તો એના કારણે આપણે ચેન્જીસ કરી શકીએ, પરંતુ જે મેથડ આપણી છે એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ ના થવા જોઈએ, જેથી કરીને યુઝર્સને પણ એટલી બધી પ્રોબ્લેમ ના થાય અને જે સ્ટાફ છે એને પણ વર્કિંગ અવર્સ અને વર્કિંગ એરિયામાં એના જે ચેન્જીસના કારણે એના અમુક જે ઇમ્પોર્ટન્સ વર્ક્સ હોય છે એ ડિલે ના થઈ જાય. એટલે કે જે એની ઇન્ટરનલ સર્વિસીસ છે એમાં આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. ત્યારબાદ છે બાહ્ય ઉપભોક્તા સેવાઓ, એટલે કે એક્સટર્નલ સર્વિસીસ. ઘણી વખત જે કોઈ પણ લાઇબ્રેરીઝમાં કોઈ પણ પ્રકારની બુક્સ અવેલેબલ નથી હોતી તો એ આવા પ્રકારના ઇન્ફોર્મેશન સેન્ટર્સનો કોન્ટેક્ટ કરતા હોય છે. તો આપણે જે કોઈ પણ એક્સટર્નલ સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ તો ત્યારે પણ ઇન્ફોર્મેશન સેન્ટર્સે એક વાત ધ્યાનમાં રાખવાની હોય છે કે જે ઇન્ફોર્મેશન સેન્ટર્સ દ્વારા જે એક્સટર્નલ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવી રહી છે એ એક્સટર્નલ સર્વિસીસની પણ એક મેથડ હોય કે મેથડ પ્રમાણે જે એક્સટર્નલ સર્વિસીસ યુઝર સુધી પહોંચાડતા છે. એક્સટર્નલ સર્વિસીસમાં ઘણી બધી સર્વિસીસ આવે છે, જેમ કે આપણે ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસીસ છે, ટ્રાન્સલેશન સર્વિસીસ છે, ત્યારબાદ આપણે એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરી શકીએ છીએ. આ દરેક સર્વિસીસની આપણે આગળ વાત કરીશું. તો આ ઇન્ફોર્મેશન સેન્ટર્સ દ્વારા જે એક્સટર્નલ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે એમાં પણ જે યુઝર સુધી પહોંચવાની જે વસ્તુ છે એની એક પ્રોપર મેથડ રાખવી જોઈએ, એક પ્રોપર વેમાં એના સુધી પહોંચવી જોઈએ. સપોઝ કે એક લાઇબ્રેરી દ્વારા કોઈ પણ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ થઈ, લાઇબ્રેરીઝ દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવે છે ઇન્ફોર્મેશન સેન્ટર્સને, ત્યારબાદ ઇન્ફોર્મેશન સેન્ટર્સ દ્વારા એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવામાં આવે છે. એ રિક્વેસ્ટ એક્સેપ્ટ થયા પછી એના ઉપર વર્ક થતું હોય છે. એ પર્ટિક્યુલર ડોક્યુમેન્ટ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. એ પર્ટિક્યુલર ડોક્યુમેન્ટને જે તે લાઇબ્રેરી દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવી છે એમને મેઇલ થ્રુ પણ અને પ્લસ કે ફિઝિકલ હાર્ડ કોપી બંને થ્રુ આપણે એમને એ સર્વિસીસ પ્રોવાઈડ કરી શકતા હોય છે. એની સાથે ડોક્યુમેન્ટેશન પણ એટલું જ રિક્વાયરમેન્ટ છે કે જ્યારે તમે આવી એક્સટર્નલ સર્વિસીસ પ્રોવાઈડ કરી રહ્યા છો તો એનું ડોક્યુમેન્ટેશન કરો કે તમે કેટલી લાઇબ્રેરીઝને કેટલા યુઝર્સને આવી સર્વિસીસ પ્રોવાઈડ કરી છે. તો ઇન ફ્યુચર તમારો જે યુસેજ રેશિયો છે એમાં પણ તમે ફાઇન્ડ આઉટ કરવામાં તમને ઇઝીલી તમે ફાઇન્ડ આઉટ કરી શકશો કે જ્યારે તમે આવા ડોક્યુમેન્ટેશન કર્યું હશે. તો આખું એક આ સ્ટ્રક્ચર થયું કે જ્યાં તમે કોઈ પણ ઇન્ફોર્મેશન સેન્ટર્સ ક્રિએટ કરી રહ્યા છો તો તમારે એનું સ્ટ્રક્ચર ધ્યાનમાં રાખવું જોઈએ કે કયા પ્રકારનું આપણે સ્ટ્રક્ચર રાખશું, કયા પ્રકારના સ્ટાન્ડર્ડ્સ આપણે એમાં એપ્લાય કરીશું. ત્યારબાદ આપણે ઇન્ટરનલ સર્વિસીસ કેવી રીતે ફોલો કરીશું, એટલે કે ઇન્ટરનલ સર્વિસીસની આપણે કઈ મેથડ ફોલો કરીશું કે જેથી કરીને અપ ટુ ધ 20 યર્સ પણ આપણે એ મેથડ જ ફોલો કરતા રહી શકીએ. ત્યારબાદ એક્સટર્નલ સર્વિસીસની જે વાત કરી તો એક્સટર્નલ સર્વિસીસમાં પણ આપણે એવી રીતે એક પ્રોપર વેમાં એક પ્રોપર મેથડ ફોલો કરવી જોઈએ કે જેથી કરીને યુઝર્સને પણ કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ ના થાય, લાઇબ્રેરીઝને પણ એ સર્વિસીસ જે પ્રોવાઈડ કરી છે એનાથી સેટિસ્ફેક્શન અનુભવે. માહિતી કેન્દ્રોની સેવાઓ, એટલે આપણે વાત કરીએ કે ઇન્ફોર્મેશન સેન્ટર્સનું આખું સ્ટ્રક્ચર આવું હોવું જોઈએ, એમાં આવી પ્રકારની ઇન્ટરનલ સર્વિસીસ હોવી જોઈએ, એક્સટર્નલ સર્વિસીસ આ પ્રકારની હોવી જોઈએ. તો ઇન્ફોર્મેશન સેન્ટર્સની સર્વિસીસ કઈ હોય છે તો આપણે વાત કરીએ કે ઇન્ફોર્મેશન સેન્ટર્સ ઘણા બધા પ્રકારના હોય છે. એના જે પ્રકાર હોય છે એ અલગ અલગ પ્રકારે અને જે ઇવેલ્યુએશન છે એના હિસાબથી આપણે જે ઇન્ફોર્મેશન સેન્ટર્સ છે એના પ્રકાર પાડવામાં આવ્યા છે. તો એમાં સર્વિસીસના આધારે પણ ઇન્ફોર્મેશન સેન્ટર્સના પ્રકાર અલગ અલગ પાડવામાં આવતા હોય છે. તો કયા કયા પ્રકારની ઇન્ફોર્મેશન સર્વિસીસ ઇન્ફોર્મેશન સેન્ટર્સ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે તો આજના માહિતી કેન્દ્રો વિસ્તૃત ફલક ઉપરની સેવાઓ પૂરી પાડે છે. માહિતી કેન્દ્રોની સેવાઓની વિવિધતા અને વિસ્તાર ઘણો વિશાળ હોય છે. ઘણીવાર સ્વયં સંચાલિત ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રોની સેવાઓ વચ્ચે ભેદ પારખવું મુશ્કેલ બને છે. માહિતી કેન્દ્રોના એકબીજા સાથે જોડાયેલા વિવિધ કાર્યો આખરે એવી પ્રવૃત્તિઓમાં પરિણમે છે કે જેથી ઓછામાં ઓછી કિંમતે પ્રયત્ને સારી રીતે ઉત્તમ સેવા આપણે પૂરી પાડી શકીએ. એટલે કે વાત કરીએ કે આપણે જે લાઇબ્રેરીઝ છે અને ઇન્ફોર્મેશન સેન્ટર્સ કે એક સરખી સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય છે, પરંતુ જે તેમાં મેજર ડિફરન્સ મતલબ એક માઇનર ડિફરન્સ આવતો હોય છે કે કયા પ્રકારની ઇન્ફોર્મેશન સર્વિસ લાઇબ્રેરીઝ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે અને કયા પ્રકારની ઇન્ફોર્મેશન સર્વિસ ઇન્ફોર્મેશન સેન્ટર્સ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. બટ બંનેનો મોટો સેમ છે કે આપણે યુઝર્સ સુધી એની રિક્વાયરમેન્ટ્સ જે ઇન્ફોર્મેશન છે એ પહોંચાડીએ. પણ ઘણી વખત એવું થતું હોય છે કે ઇન્ફોર્મેશન સેન્ટર્સ દ્વારા જે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે એ અને જે લાઇબ્રેરી દ્વારા સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે એ બંનેમાં માઇનર ડિફરન્સના કારણે આપણે
ફાઇન્ડ આઉટ નથી કરી શકતા કે કઈ સર્વિસીસ લાઇબ્રેરી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે અને કઈ સર્વિસીસ ઇન્ફોર્મેશન સેન્ટર્સ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે. પરંતુ બંનેનો મોટો આપણે જે વાત કરી કે ઓછામાં ઓછી કિંમતે ઉત્તમ સર્વિસ એટલે કે ઉત્તમ સેવા પૂરી પાડવાનો છે, એટલે કે બેટર સર્વિસીસ વિથ ધ મિનિમમ કોસ્ટ. માહિતી કેન્દ્રો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ એટલે કે કઈ સેવાઓ ઇન્ફોર્મેશન સેન્ટર્સ દ્વારા પૂરી પાડવામાં આવે છે એની આપણે વાત કરીએ. ગ્રંથોની લેવડ દેવડ એટલે કે જે આપણે કહેતા હોઈએ છીએ કે ઇસ્યુ રિટર્ન્સ જે આપણે લાઇબ્રેરીમાં થતું હોય છે, એવી જ રીતે ઇન્ફોર્મેશન સેન્ટર્સ દ્વારા પણ આવા ડોક્યુમેન્ટ્સ આપવામાં પણ આવતા હોય છે, ઘણી વખત લેવામાં પણ આવતા હોય છે. કે લેવામાં ઇન ધ સેન્સ કે ઇન્ફોર્મેશન સેન્ટર્સ એક ઇન્ટરમીડિયેટ તરીકે વર્ક પણ કરતું હોય છે કે એક લાઇબ્રેરીની જે બુક્સ છે એ બીજી લાઇબ્રેરીમાં અવેલેબલ હોય તો એ બીજી લાઇબ્રેરી પાસેથી ઇન્ફોર્મેશન સેન્ટર્સ બુક્સ મંગાવી અને જે પણ લાઇબ્રેરીઝને રિક્વાયરમેન્ટ છે એ પ્રોવાઈડ કરતા હોય છે. સાથે સાથે ઇન્ફોર્મેશન સેન્ટર્સના જેટલા મેમ્બર્સ હોય છે એમને પણ ઇસ્યુ રિટર્ન્સ નું મતલબ લાભ છે મળી શકતો હોય છે કે બુક્સ કોઈ પણ ડોક્યુમેન્ટ્સ છે એ અવેલેબલ હોય તો ઇઝીલી ત્યાંથી લઈ શકે છે. ત્યાં એમને મેમ્બરશિપ પણ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. મેમ્બરશિપના આધારે તેમના ક્રાઇટેરિયા ડિસાઇડ કરવામાં આવતા હોય છે. જેમ કે કોઈ રિસર્ચ સ્કોલર છે તો રિસર્ચ સ્કોલરને જેમ કે 14 ડેઝ અથવા તો 1 મંથ માટે કોઈ પર્ટિક્યુલર બુક્સ મળતી હોય છે, જ્યાં 5 બુક્સ પણ મળી શકે છે. તેમને જર્નલ્સ પણ ઇસ્યુ કરી શકો છો, મેગઝીન પણ ઇસ્યુ કરી શકો છો. ઘણી વખત મેગઝીન્સ અને જર્નલ્સ ઓવર અ નાઇટ એટલે કે એક નાઇટ માટે પણ પ્રોવાઈડ કરતા હોય છે. તો આવી રીતે ડોક્યુમેન્ટ્સ જે ગ્રંથોની લેવડ દેવડ છે એટલે કે જે ડોક્યુમેન્ટ્સનું ઇસ્યુ રિટર્ન્સ છે એવી સર્વિસીસ ઇન્ફોર્મેશન સેન્ટર્સ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. પ્રલેખોની આંતરગ્રંથાલય લેવડ દેવડ એટલે વાત કરી કે પ્રલેખોની આંતરગ્રંથાલય લેવડ દેવડ એટલે કે ઇન્ટર લાઇબ્રેરી લોન સર્વિસીસ, જ્યાં એક લાઇબ્રેરીઝને રિક્વાયરમેન્ટ છે અને બીજી લાઇબ્રેરીની પણ રિક્વાયરમેન્ટ છે. અથવા તો ઘણી વખત ઇન્ફોર્મેશન સેન્ટર જ એ એઝ અ લાઇબ્રેરી તરીકે વર્ક કરતું હોય છે કે જે ડોક્યુમેન્ટ્સ પર્ટિક્યુલર લાઇબ્રેરીઝમાં અવેલેબલ નથી પણ ઇન્ફોર્મેશન સેન્ટર પાસે છે તો ઇન્ફોર્મેશન સેન્ટર્સ એ લાઇબ્રેરીને એ સર્વિસીસ પ્રોવાઈડ કરતો હોય છે. અને ઇન્ટર લાઇબ્રેરી લોન્સ દ્વારા જે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે એના થોડા ઘણા ચાર્જિસ પણ એ લોકો લેતા હોય છે કે જેથી કરીને, કારણ કે ઘણી વખત ડોક્યુમેન્ટ્સ બહુ જ કોસ્ટલી હોય છે અને યુઝર્સ જો એનું એટલી મતલબ સારી રીતે સંભાળ નથી કરતું અને ડોક્યુમેન્ટ્સને કોઈપણ પ્રકારની ડેમેજીસ થાય છે અથવા તો ડોક્યુમેન્ટ થેફ્ટ થઈ જાય છે તો ત્યારે એ જે પણ રિસ્પોન્સિબિલિટી છે એ સેન્ટર્સની રહેતી હોય છે. એના કારણે માઇનર ચાર્જિસ પણ સેન્ટર્સ દ્વારા લેવામાં આવતા હોય છે જ્યારે પણ ઇન્ટર લાઇબ્રેરી લોન સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે ત્યારે. બીજું છે ફોટો નકલ સેવા એટલે કે ફોટોકોપી સર્વિસીસ. કોઈપણ લાઇબ્રેરીઝ જેમ કે રિસર્ચ લાઇબ્રેરીઝ હોય તો વધારે તેઓ મેગઝીન્સનો વધારે યુઝ કરતા હોય છે, કરંટ ઇશ્યુઝનો વધારે યુઝ કરતા, જર્નલ્સનો વધારે યુઝ કરતા હોય છે. તો એવા સમયે જર્નલ્સનો એમની પાસે એટલો બધો ટાઈમ નથી હોતો કે તેઓ પર્ટિક્યુલર એમ કે સેન્ટર પર બેસી કે લાઇબ્રેરીમાં બેસી અને એ આર્ટિકલ રિવ્યૂ કરી શકે. તો અને એ મેગઝીન પણ ઘણી જગ્યાએ રિસ્ટ્રિક્ટેડ હોય છે કે જર્નલ ઇસ્યુ નથી કરી શકતા. તો એવા સમયે જે સેન્ટર્સ છે તેમને ઝેરોક્સ અથવા તો ફોટોકોપી સર્વિસીસ પણ પ્રોવાઈડ કરે છે કે યુઝર્સ દ્વારા માઇનર ચાર્જિસ લઈ થોડા ઘણા ચાર્જિસ લઈ અને એમને ફોટોકોપીસ જે પણ આર્ટિકલ્સ રિક્વાયરમેન્ટ છે કોઈ પણ પ્રકારનું જે રિક્વાયરમેન્ટ છે ડોક્યુમેન્ટ્સ ઇન્ફોર્મેશન તો એની ફોટોકોપી તેઓ જે સેન્ટર્સ છે ત્યાંથી જ કરીને આપતા હોય છે. પરંતુ તેની સાથે સાથે કોપીરાઇટ પણ એક્ટ એપ્લાય થતો હોય છે કે જે પણ ડોક્યુમેન્ટ્સ છે અથવા તો જે પણ આર્ટિકલ્સમાં કોપીરાઇટ એક્ટ છે તો એવા ડોક્યુમેન્ટ્સ એવી ઇન્ફોર્મેશન્સ યુઝર સુધી ફોટોકોપી કે ઝેરોક્સથી પ્રોવાઈડ કરવામાં નથી આવતી હોતી કે જેથી કરીને આ જે એક્ટ છે એનો ભંગ ના થઈ શકે. પ્રલેખ પૂર્તિની સેવા એટલે કે એ જ ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસીસ. ઇન્ટર લાઇબ્રેરી લોન સર્વિસ અને ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસીસમાં બંનેનું જે કામ છે એ એક જ છે કે ઇન્ટર લાઇબ્રેરી લોન સર્વિસીસમાં પણ તમે એક લાઇબ્રેરીથી બીજી લાઇબ્રેરીમાં જ્યારે બુક્સની રિક્વાયરમેન્ટ છે ત્યારે તમે મંગાવો છો, પરંતુ ઇન્ટર લાઇબ્રેરી લોન સર્વિસીસમાં તમને ડોક્યુમેન્ટ્સ જ્યારે તમે પ્રોવાઈડ કરો છો ત્યારે તમારી પાસે ચાર્જિસ લેવામાં આવતા હોય છે, પરંતુ ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસીસમાં તમારી પાસે ચાર્જિસ લેવામાં નથી આવતા. ત્યાં ડોક્યુમેન્ટ્સ એક્સચેન્જ થતા હોય છે કે સેન્ટર્સને રિક્વાયરમેન્ટ છે એ ડોક્યુમેન્ટ્સ તમે લાઇબ્રેરી પાસેથી માંગો છો અને લાઇબ્રેરીની રિક્વાયરમેન્ટ છે ડોક્યુમેન્ટ એ તમે સેન્ટર પાસેથી માંગો છો. એવી રીતે ત્યાં ડોક્યુમેન્ટ્સની ડિલિવરી થતી હોય છે, ત્યાં કોઈ પણ પ્રકારના ચાર્જિસ લેવામાં નથી આવતા. ILL અને DDC બંનેનું મોટો સેમ છે, બટ ત્યાં ILLમાં અમુક ચાર્જિસ લેવામાં આવે છે જ્યારે કે આપણે ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસીસ ત્યાં કોઈ પણ પ્રકારના ચાર્જિસ લેવામાં આવતા નથી. બીજી વાત કરીએ સંદર્ભ સાહિત્ય શોધ અને વાળમય સૂચિઓનું નિર્માણ એટલે કે રેફરન્સ સર્વિસીસ.
એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસીસ અને જે બિબ્લોગ્રાફિક એટલે કે આપણે જે બિબ્લોગ્રાફી સર્વિસીસ છે એ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે સેન્ટર દ્વારા. રેફરન્સ સર્વિસીસમાં જ્યારે પણ કોઈ યુઝર્સ આવે છે એને પર્ટિક્યુલર કોઈ ઇન્ફોર્મેશન્સ જોઈએ છે તો એ ઇન્ફોર્મેશન્સ જે સેન્ટર્સ હોય છે એને પણ ખબર નથી હોતી કે આ ઇન્ફોર્મેશન્સ ક્યાંથી મતલબ કેવી રીતે કયા ડોક્યુમેન્ટમાંથી મળશે, તો ત્યારે રેફરન્સ પ્રોવાઈડ કરતા હોય છે કે આવા રેફરન્સીસ તમે રિફર કરો અથવા તો આ જગ્યાએથી તમે ઇન્ફોર્મેશન્સ લઈ શકો છો, તો એ તમને રેફરન્સ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. બીજી તરફ જોઈએ તો કે બિબ્લોગ્રાફી સર્વિસીસ, તો બિબ્લોગ્રાફી સર્વિસીસમાં તમને એક પર્ટિક્યુલર બિબ્લોગ્રાફી આપી દેવામાં આવતી હોય છે કોઈપણ જર્નલ્સના આર્ટિકલ બુક્સની, તો તમે બિબ્લોગ્રાફીના આધારે તમે એક ડોક્યુમેન્ટ સુધી પહોંચી શકતા હોવ છો. માહિતી નિર્દેશ સેવાઓ એટલે કે ઇન્ડેક્સિંગ સર્વિસ, એવી જ રીતે તમને ઘણી જે બિબ્લોગ્રાફી સર્વિસીસ છે એમાં તમને ઓથરનું નામ, જર્નલનું ટાઇટલ તેમજ જે પર્ટિક્યુલર આર્ટિકલ્સ છે એનું ટાઇટલની દરેક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. જ્યારે ઇન્ડેક્સિંગ સર્વિસ છે અલગ અલગ હોય છે, ઓથરની ઇન્ડેક્સ હોય છે, ટાઇટલ ઇન્ડેક્સ હોય છે, કીવર્ડ્સ ઇન્ડેક્સ હોય છે. ત્યાં દરેક પ્રકારના ઇન્ડેક્સ પ્રમાણે પણ તમે તમારા ડોક્યુમેન્ટ સુધી પહોંચી શકતા હોવ છો. સમાચાર પત્રક કતરણ એટલે કે ન્યૂઝપેપર ક્લિપિંગ સર્વિસીસ પણ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. આ કંઈ ને કંઈ કરંટ અવેરનેસ સર્વિસ તરીકે પણ આપણે લઈ શકીએ કે ડેઈલી તમારે કોઈ પણ જે હેડલાઇન્સ છે, ઇન્ફોર્મેશન સેન્ટર્સની કોઈ પણ જે પણ ન્યૂઝ છે અથવા તો કોઈ પણ પ્રકારની જે ટેકનોલોજીને રિલેટેડ કોઈ પણ ન્યૂઝીસ જ્યારે જે પણ ન્યૂઝપેપર છે એમાં આવતી હોય છે, તો એનું તમને કટિંગ કરે એટલે કે જે આપણે ન્યૂઝ ક્લિપિંગ કરી અને તમને કોઈ પણ સોશિયલ મીડિયા થ્રુ અથવા તો લાઇબ્રેરીમાં પણ બુલેટિન બોર્ડ્સ હોય છે ત્યાં આગળ ન્યૂઝપેપર ક્લિપિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત અનુવાદ સેવા એટલે કે ટ્રાન્સલેશન સર્વિસ, ઘણી વખત ડોક્યુમેન્ટ્સ જે ફોરેન લેંગ્વેજમાં હોય છે તો યુઝર્સને ફોરેન લેંગ્વેજીસ ખબર નથી પડતી હોતી, તો ટ્રાન્સલેશન સર્વિસીસ પણ ઇન્ફોર્મેશન સેન્ટર્સ દ્વારા આપવામાં આવતી હોય છે કે જ્યાં ફોરેનની લેંગ્વેજને આપણી જે કોઈ પણ હિન્દી, ઇંગ્લિશ કે જે લેંગ્વેજીસ છે એમાં કન્વર્ટ કરીને સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય છે. ત્યારબાદ તકનીકી પૂછપરછ એટલે કે ટેકનિકલ ઇન્ક્વાયરીઝ, જ્યારે કોઈ પણ પ્રકારના ઇશ્યુઝ ક્રિએટ થતા હોય છે તો તમે ક્વેરીઝ તમારી ત્યાં સેન્ટર્સ પાસે મૂકી શકો છો અને સેન્ટર્સને એક એવું અલગથી સેક્શન હોય છે કે જ્યાં તમારે માત્ર ઇન્ક્વાયરીઝ કરવા માટે કોઈ પણ પ્રકારની ડોક્યુમેન્ટ્સની ઇન્ક્વાયરી, કોઈ પણ પ્રકારની સર્વિસીસની ઇન્ક્વાયરી હોય, કોઈ પણ ટેકનિકલ ક્વેરીઝ હોય એની પણ ઇન્ક્વાયરી તમે એ પર્ટિક્યુલર સેક્શનને કરી શકો છો. તો આવી પણ એક પ્રકારની સર્વિસીસ ઇન્ફોર્મેશન સેન્ટર્સ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ માહિતી તપાસ એટલે કે ઇન્ફોર્મેશન્સ જ્યારે આપણે સર્ચ કરતા હોઈએ તો કઈ ઇન્ફોર્મેશન્સ ક્યાંથી મળશે એનો પણ એક જે રેફરન્સીસ હોય છે એ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે કે ઘણી વખત કયા ડેટા, સપોઝ કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ દેશમાં જેમ કે રેઇનફોલ થયો છે અથવા તો કોઈ પણ ટેમ્પરેચરની ઇન્ફોર્મેશન્સ જોઈએ તો આવી બધી અલગ અલગ પ્રકારના ડેટા ઇન્ફોર્મેશન્સ ક્યાંથી મળશે એની પણ ઇન્ફોર્મેશન્સ અથવા તો સોર્સિસ કયા રિફર કરવા જોઈએ, તો એ દરેક પ્રકારના સોર્સિસ ક્યાંથી ઇન્ફોર્મેશન મળશે એ પણ ઇન્ફોર્મેશન સેન્ટર્સ પ્રોવાઈડ કરતા હોય છે. ત્યારબાદ છે અદ્યતન અવબોધન સેવા એટલે કે કરંટ અવેરનેસ સર્વિસ. કરંટ અવેરનેસ સર્વિસ વાત કરીએ કે ઘણી બધી રીતે આપવામાં આવતી હોય છે, જ્યાં આર્ટિકલ્સનું ટેબલ ઓફ કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ, ન્યૂઝપેપર ક્લિપિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, કોઈ પણ મેગઝીનમાં ડેઇલી ન્યૂઝ જે પર્ટિક્યુલર આવતા હોય છે જે આપણે કહેતા હોય છે ફ્રન્ટ્સ અથવા તો હેડલાઇન્સ તરીકે, તો એવી સર્વિસીસ પણ યુઝર સુધી પહોંચાડતા હોય છે કે જેથી કરીને યુઝર્સ જે રેગ્યુલર અપડેટ્સ છે, કરંટ અપડેટ્સથી અવેર રહેતા હોય. ત્યારબાદ એબ્સ્ટ્રેક્ટિંગ છે એટલે કે કોઈ પણ પર્ટિક્યુલર જે જર્નલ્સ હોય એનો એબ્સ્ટ્રેક્ટ સર્વિસીસ પણ પ્રોવાઈડ કરતા હોય છે જેને પણ રિક્વાયરમેન્ટ્સ છે. માહિતી કેન્દ્રના પ્રકાશનો એટલે કે જે ઇન્ફોર્મેશન સેન્ટર્સના પોતાના પણ પબ્લિકેશન્સ હોય છે, તો ઘણી વખતે પોતાના જે પબ્લિકેશન્સ હોય છે એ યુઝર્સને ફ્રીલી આપતા હોય છે અથવા તો વાંચવા માટે આપતા હોય છે, ઘરે પણ ઇસ્યુ કરી આપતા હોય છે કે જેથી કરીને જે ઇન્ફોર્મેશન સેન્ટર્સના જે પબ્લિકેશન્સ છે એમાં જેટલી પણ ઇન્ફોર્મેશન જો યુઝર્સને રિક્વાયરમેન્ટની છે તો એ મળી રહે, એનાથી વધારે એને કોઈ બીજા પબ્લિકેશન્સ કે બીજા આર્ટિકલ્સ રિવ્યૂ કરવાની જરૂર ના પડે. સીડી-રોમ શોધ ડેટાબેઝની ઓનલાઈન પ્રાપ્તિ અને ઇન્ટરનેટ સર્વિસીસ, જેમ કે કોઈ પણ પ્રકારની ઘણી બધી લાઇબ્રેરીઝની ઇન્ફોર્મેશન સેન્ટર્સમાં તમને સીડી પણ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે, જ્યાં મૂવીઝની સીડી હોય છે, ડિઝની વર્લ્ડની સીડી હોય છે, કોઈ પણ જે પર્ટિક્યુલર તમારા જે ઇન્ફોર્મેશન સેન્ટર્સનો હેતુને ધ્યાનમાં રાખીને ત્યાં સીડીનું કલેક્શન પણ પ્રોવાઈડ કરતા હોય છે કે જ્યાં તમે ઇનહાઉસ સીડીને સર્ચ કરી શકો છો, ઇનહાઉસ સીડીના એક્સેસ કરી શકો છો અને એમાંથી તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન્સ રિક્વાયરમેન્ટ છે તો તમે એને નોટ ડાઉન પણ કરી શકતા હો છો. ડેટાબેઝીસ એટલે કે ઘણા બધા પ્રકારના ડેટાબેઝીસ ઓનલાઈન સબસ્ક્રાઇબ કરવામાં આવે છે. સેમ થિંગ જેમ લાઇબ્રેરીઝમાં આપણે ડેટાબેઝ સબસ્ક્રાઇબ કરી અને યુઝર્સને એક્સેસ પ્રોવાઈડ કરતા હોય છે, એવી જ રીતે ઇન્ફોર્મેશન સેન્ટર્સ પણ જો પર્ટિક્યુલર રિસર્ચ એરિયાના રિલેટેડ ઇન્ફોર્મેશન સેન્ટર્સ હોય
તો એ રિસર્ચને રિલેટેડ ડેટાબેઝીસ સબસ્ક્રાઇબ કરશે અને યુઝર્સ અને એનો એક્સેસ પ્રોવાઈડ કરતા હોય છે. ત્યારબાદ ઇન્ટરનેટની સર્વિસીસ એટલે કે ઘણા બધા જે ઇન્ફોર્મેશન સેન્ટર્સ છે તેઓ ઇન્ટરનેટ વાઈફાઈની સર્વિસીસ પણ યુઝર્સને પ્રોવાઈડ કરતા હોય છે કે જેઓ ઇન્ફોર્મેશન સેન્ટર્સમાં બેસીને રીડિંગ કરી શકે છે, ઇન્ટરનેટ ઓનલાઈન એક્સેસ કરી શકે છે અને ડેટાબેઝીસ પણ ત્યાંથી જ એક્સેસ કરી શકતા હોય છે. ગ્રંથાલયની જેમ માહિતી કેન્દ્રની સેવા પણ એટલી જ મહત્ત્વની છે. ગ્રંથાલય અને માહિતી કેન્દ્રના સંબંધિત તેમની સેવા અને એકબીજાને સહયોગી બનવાના અન્ય પ્રયત્નોમાં વિવિધ દૃષ્ટિકોણને પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે જેવી રીતે આપણે વાત કરી કે લાઇબ્રેરીઝ અને ઇન્ફોર્મેશન સેન્ટર્સ બંનેનો મોટો સેમ છે. બંનેની સર્વિસીસ પણ આપણે જો જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય સરખી જ લાગે, પરંતુ બંનેના કાર્યો અલગ અલગ હોતા હોય છે કે જ્યાં લાઇબ્રેરીઝ છે એ રેગ્યુલર પર્ટિક્યુલર એ જે પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટ છે અથવા તો પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન છે એના માટે કામ કરતી હોય છે, જ્યારે ઇન્ફોર્મેશન સેન્ટર્સ આવા દરેક યુઝર્સ માટે કાર્ય કરતા હોય છે કે જે પણ યુઝર્સ તેમની રિક્વાયરમેન્ટ ત્યાં લઈને આવતા હોય છે. હવે પછીના આપણા એકમમાં આપણે ઇન્ફોર્મેશન સેન્ટર્સનું જે આયોજન છે એ કેવી રીતે કરવું તેમજ અલગ અલગ પ્રકારના નેશનલ્સ અને ઇન્ટરનેશનલ્સ કયા પ્રકારના ઇન્ફોર્મેશન સેન્ટર્સ છે એની આપણે ચર્ચા કરીશું. આભાર મિત્રો. स्वाध्यायः परमः